સૂર્ય સમાન તેજસ્વી. જોજો જ્ઞાની પુરુષના અંદરના આંતર લક્ષણ ઓળખ. હા, ઉદાસીનતા એ વિતરાગતાની જનની છે. વિતરાગતાની જનની છે. પણ બધી જગ્યાએ વિતરાગ વિતરાગ શબ્દ વાપરે તો આપણે પાછા જે શબ્દથી ટેવાયેલા હોઈએ એના વિશે કંઈ પણ વર્ણન સાંભળવામાં પહેલાં કહે છે આ તો જાણીએ જ છે. આપણે કહ્યું આ તો ખબર જ છે ને અમને. એટલે શું કહ્યું? વિતરાગ. મહાત્માઓની અત્યારે દશા, સોરી ઉદાસીન, મહાત્માઓની અત્યારે દશા ઉદાસીનતા વાળી છે. ઉદાસીનતા એટલે તમને કોઈ વસ્તુ યાદ આવે નહીં, પણ સામે આવીને હાજર થાય ને એટલે પાછું સંભાવી નિકાલ તો કરવો જ પડે ને. શું થાય? આપણે તો દાદાની આજ્ઞા સિવાય બીજું કશું જ ખપે નહીં. ઉદાસીન સ્ટેજ એટલે આમ તમને યાદ આવે નહીં, પણ ઉદય કર્મને આધારે સામે આવે એટલે એ એનો ભાગ ભજવે. પણ પાછું જતું રહે એટલે પાછું કશું જ એનું સ્પંદન રહે નહીં. એ ઉદાસ. પણ હજુ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ રહ્યું છે ઉદાસીનતા. આકર્ષણ અને વિકર્ષણ રહ્યું છે. એટલે નો કર્મોમાં જેને રતિ અને અરતિ કહે છે. રતિ એટલે લાયક, લાઇક્સ. અરતિ એટલે ડિસલાઇક્સ. અહીંયા પાછળનું પાથર્યું હોય તો અહીંયા બેસે ના, ત્યાં બધું મૂકે, મટીરિયલ મૂકે. એ બિચારાને શું વાંધો છે? પોતે તો આમ બહુ સરસ રીતે, પણ કે જે એને ઉઠાવીને અહીંયા બેસાડવામાં આવે તો એ કશું જ ન થાય તો ઉદાસીનતામાંથી વિતરાગ થાય. એ નિમિત્ત જોતા હોય, ઉપર બેસાડનાર નિમિત્ત, નીચે બેસાડનાર નિમિત્ત, નિમિત્ત અધીન બધું થતું હોય એ વિતરાગતામાં આવ્યું. એમને તારે પેલાને હજુ, એટલે આપણે તમે જુઓ અહીંયા સાહેબ કીર્તન ભક્તિ હોય આ બધું સમભાવે નિકાલ શબ્દ બહુ મોટો છે. આ ઉદાસીનતા અને વિતરાગ જોડે સંકળાયેલ. આમ માઇક ઉપર આમ બોલતા હોય ને એકાએક પેલો ફાઇલ કે તમને બહાર બોલાવે છે, ફટાક કરતો ઊભો થઈને જતો રહે એમ. હા, મહાત્માઓ વિતરાગ છે. ફાઇલ તરીકે જ આ બધું કરે છે. આમ ખાવા બરાબર આમ મોઢામાં હોય અને પેલા ભાઈ બોલાવે છે તરત જ એમ. એ નહીં કે બધું ડીશ પૂરી કરીને જરા શાંતિથી આવીએ છે. ફાઇલ ઊભી થઈ એટલે ફાઇલને શું કરવાનો? સંભાવે. હજુ આપણે ફાઇલને સંભાવને બધું હજુ એકવાર સ્પેશિયલ લઈશું પાછું. આજ્ઞાઓ વિશે અને આરતી વિશે અને આ આત્માના ગુણધર્મો વિશે એક આખું પુસ્તક તૈયાર થયું છે. આત્મા અનંત ગુણધામ. એમાં બધા જ ગુણો અહીંયા જે કહેવામાં આવે છે એથી પણ ઘણા ગુણોનું આકલન કરવામાં આવ્યું છે જ્ઞાની પુરુષની કૃપા થકી. એમ પ્રત્યેક શબ્દ એમ એવું વ્યવહાર ઉકલે વિતરાગ દ્રષ્ટિએ વ્યવહાર વિજ્ઞાન આખું લીધું છે. ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં પણ ધી આર્ટ એન્ડ સાયન્સ ઓફ બ્લિસફુલ લિવિંગ, એવા બીજા 5 અંગ્રેજીમાં પુસ્તકો. અક્રમ વિજ્ઞાન એ શું છે એમ, સ્ટેપલેસ પાથ ફોર સેલ્ફ રિયલાઇઝેશન, અક્રમ વિજ્ઞાન. એવા 5 પુસ્તકો એના છે. ગુજરાતીમાં 5-7 છે, હિન્દીમાં છે બધા, કે જેથી કરીને જેને જે જોઈએ એ મળી રહે એમ, સપોર્ટિંગ એમ. આ તો બાય ધ વે કહ્યું એમ.
પણ નિકાલ શબ્દ બહુ મોટો છે, ફાઇલ શબ્દ બહુ મોટો છે. આપણે આ બધાને ફાઇલ તરીકે નથી લેતા. ખાતી વખતે આ ફાઇલ ઊભી થઈ માટે એનો સંભાવે નિકાલ કરવો છે એવું લેતા નથી. ઘડિયાળ પહેરતી વખતે આ ફાઇલ ઊભી થઈ એટલે એનો નિકાલ કરવો છે એવું નથી લેતા. જો એ સમજ આવે તો અખંડ આજ્ઞામાં રહે, તો એની પોતાની કોઈ જવાબદારી રહે નહીં અને 24 કલાક આજ્ઞાની વર્તના રહ્યા કરે. ભગવાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ. આ શી રીતે બની શકે? બંને શી રીતે બની શકે? તમે કહો આ અગ્નિ અને આ બરફ, અહીંયા અગ્નિને અડાડો, અહીંયા બરફને અડાડો, બે શી રીતે બની શકે? જ્ઞાની પુરુષ કહેવા છે સૂર્ય સમાન તેજસ્વી. પ્રતાપ નામનો એમનો ગુણ સૂર્ય જેવો છે. પાછી શીતળતા કેવી છે પાછી, અને એટ આ ટાઈમ બંને કે છે ઓપરેટ થાય છે. એક આંખમાં પ્રતાપ હોય ને બીજી આંખમાં શીતળતા હોય. એટલે જ્ઞાન વિધિમાં જે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે, શું જ્ઞાનાગ્નિ, એ અગ્નિ એવો છે કે દજાડતો નથી અને બધાને શું આપે છે, અને તો એ જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થઈ જ જાય છે. ને અત્યારે આમ જ્ઞાનાગ્નિ કેવો આમ પ્રજ્વલિત અને પાછી શું અંદર આપે, નિરાકોર ઠંડક. આ એક જ એવો અગ્નિ છે કે જે અગ્નિ કર્મોને ભસ્મીભૂત કરે જ જાય. તમારા જે આવરણ આવતા હોય, જેવું સાંભળવામાં આવે કે વચ્ચે જે કર્મોના આવરણો આવે છે એને ભસ્મીભૂત. આ બહારનો અગ્નિ આ બધાને ભસ્મીભૂત કરી દે. કર્મોને ભસ્મીભૂત કરીએ તો પણ જ્ઞાની પુરુષની જ્ઞાન કૃપાથી પ્રગટ થતો જ્ઞાનાગ્નિ એ કર્મોને ભસ્મીભૂત કરે છે અને દજાડવાની જગ્યાએ શું આપે છે, ઠંડક આપે છે. જ્ઞાની પુરુષના અનંત ગુણો છે. એમોના આ કે સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળતા. હજુ એમનો પ્રતાપનો અનુભવ નથી થયો હતો એની અંદર, અને એ બને ત્યાં સુધી ન અનુભવ કરાવે, શીતળતાનો જ અનુભવ કરાવે. બધા નાના છોકરા હોય ને એમને તો ગેલમાં જ રમવા દે ને અને ચોકલેટો આપ્યા કરે ને બિસ્કીટ આપે ને. એવા હે વિતરાગી પરમાત્મા. જો વિતરાગતા ક્યારે ખુલ્લી થાય છે એ આપણે લઈશું. અંદર પછી શું શું ખુલ્લું થાય? તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો અંદર આપણે જે માલ ભર્યો છે એ માલ એવો ચીકણો ચિકાસવાળો ભર્યો છે. આપણને કોરો કંસાર ગમે નહીં, અંદર ઘી બરાબર હોવું જોઈએ. એવો ચીકણો માલ ભર્યો છે. લેપાયમાન ભાવો, બધા કેવા ભાવો છે? લેપાયમાન. કે જે તમે આપણે જેટલું જેનું બેલેન્સ છે, બેંક બેલેન્સ, અહીંયા બેઠેલા કોઈનું કરોડો રૂપિયાનું હોય, લાખોપતિ તો ખરા, 1 કરોડપતિ તો ખરા, દરેકને 1 કરોડ તો છે જ છે એમ. એટલે આપણા મહાત્મા કરોડપતિ તો ખરા, 1 કરોડ તો ખરી ને, કરોડ મિનિમમ તો બધા છે. પણ કરોડાધિપતિ હોય કે લાખોપતિ હોય, આપણે ઇન્કમ ટેક્સ વાળા નથી એટલે બહુ ડિટેલ્સમાં જતા નથી. પણ જેટલું બેંક બેલેન્સ છે એનો ગુંદર લાવવામાં આવે, ગુંદર, અને એને આમ એની પટ્ટી બનાવીને અહીંયા આકાશમાં ચોંટાડો તો ચોંટશે? કેમ ન ચોંટે?
આકાશ સ્વભાવે નિર્લેપ છે. ગમે તેવી ચિકાસ વાળો હોય, ગમે તેવો લેપાયમાન વાળો હોય ન ચોટે. આત્મપ્રકાશની અંદર તમે કાદવ નાખો, હોળી ધૂળેટીના વખતે પેલા રંગ નાખે, કપડાં પેલા થાય, આને કશું થાય? તમામ લેપાયમાન ભાવો. એટલે અહીંયા આપણને આપણું સ્વરૂપ કેવું છે એનું જો ભાન થાય ને તો માણસ ગભરાઈને નિરાશ થઈને પાછું આ મેદાન છોડીને ન જતો રહે. નહીં તો કહે છે કે એટલો બધો ભરેલો માલ, આટલું બધું અઘરું. એટલે આ વિજ્ઞાનને કેવું કહ્યું, સહેલામાં ખીચડી બનાવવા કરતાં પણ ખીચડી બનાવવા માટે તો તમારા દાળ ચોખા પાછા વીણવા પડે. પાછો પડોશી આવે કે તમે બરાબર વીણતા નથી, પાછો પાછું થાળી. અરે કેટલા બધા સપોર્ટિંગ સાધનો જોઈએ, અને પાછા સીજવા માટે સમય જોઈએ. તરત પાછું ખાવાના કામમાં આવે. આ તો તમને સાંભળતાની સાથે જ પરમાનંદના ઘૂંટડા પીધે જ જાઓ, પીધે જ જાઓ, પીધે જ જાઓ, એમ લીધી દીધી ને પીધી એટ આ ટાઈમ બધું એમ. એટલે એવું છે કે કહેવાના છે શું કે સહેલામાં સહેલું આ વિજ્ઞાન છે. કારણ કે એ વિજ્ઞાન છે, સરળમાં સરળ છે. પોતાનું સ્વરૂપ જે સહજમાં સહજ છે એને પામવાનો માર્ગ સહજમાં સહજ જ હોય. પણ સહજાનંદ દાતા મળતા નથી. આ સુલભ છે, પણ પેલા દુર્લભમાં અને આવીને હાજર થાય તો એ આપણે આઈડેન્ટિટી કાર્ડ માગીએ, લાવો. જ્ઞાની પુરુષનું કાર્ડ છે તમારી પાસે, આઈડેન્ટિટી કાર્ડ? કારણ કે આપણે ટેવાયેલા છીએ ને એનાથી. આપણા કન્સેપ્ટ છે, આપણા કેવા છે કન્સેપ્ટ. દરેક પોતપોતાના કન્સેપ્ટનું આઈડેન્ટિટી કાર્ડ તે એપ્લાય કરવા જાય. હવે એની ફૂટપટ્ટી જેવડી હોય તે પેલા વિરાટને શી રીતે માપીએ કે? પણ જબરું છે આપણું આ કળિયુગમાં. સરળમાં સરળ, સહજમાં સહજ જે પોતાનું સ્વરૂપ છે એને પામવાનો માર્ગ કઈ રીતે વિકટ, દુષ્કર અને દુઃખમય હોઈ શકે, કષ્ટમય કઈ રીતે હોઈ શકે? જો સાધ્ય વસ્તુ કષ્ટમય હોય, દુઃખમય હોય, તો એને પામવાનો માર્ગ પણ કેવો હોય? દુઃખમય. પણ આ તો સ્વભાવે કરીને સુખમય છે, એને પામવાનો માર્ગ કઈ રીતે દુઃખમય હોય, કષ્ટમય હોય એમ. એટલે આપણે કાયા કષ્ટને બધાને કયું મૂકી દીધું? બાજુએ, બારીઓ બહાર. માત્ર સમજો, સમજો, સમજો અને સમજીને સમય જાઓ. ઉભરાતા નહીં. જ્યાં સુધી સમજ નહીં આવે ત્યાં સુધી અડધો લીટર દૂધ હોય અને ઉભરાઈ અને 5 લીટર જેવો દેખાવ કરે. પણ જેમ સમાય એમાંથી સહજાનંદ આવે. લઈશું ઉદાસીન. તમામ લેપાયમાં ના ભાવ હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા. બધા શુદ્ધાત્મા શબ્દ લીધો. શુદ્ધ આત્મા. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું નથી છું. આ લૌકિક પ્રકાશ છે. એમાં તમે આ કોઈ પણ કાયાની ક્રિયા કરો એને કશું જ થશે નહીં. અસંગત છે. કાયાની તમામ ક્રિયાઓ
જે સ્થૂળ ક્રિયાઓ છે, મન, વચન, કાયાની, વાણીની, મનની તમામ સંગી ક્રિયાઓમાં હું પોતે કેવો છું? અસંગ. પોતાનું અને કેટલું અસંગ છે જરા વિચારી લેજો. આકાશની અંદર રહે છે, આકાશ અવગાહનત્વ આપે છે. સિદ્ધ ક્ષેત્રમાં પણ આકાશ જ છે. ત્યાં તો આ પૂતગલ પરમાણુ કે બીજા તત્વો છે. આકાશમાં રહે છે તો પણ આકાશ એને અડી શકતું નથી. આકાશ એમાં પેસી શકતું નથી. એમ આકાશથી પણ જો એ અસંગ રહેતું હોય તો આ મન, વચન, કાયાની સંગી ક્રિયાઓથી તો અસંગ રહી શકે છે. એમ અને તો એ આપણને સંગ દોષ લાગી જાય છે. હેરાન થઈ ગયા અમે તો એટલો બધો તાપ પડે છે. એમ આ અસંગતાનો જો ખ્યાલ આવે તો નિર્વિકલ્પ દશા પછી, નિરાકુળતા પછી અસંગતા અને નિર્ભયતા ખુલ્લી થઈ જાય કે છે. એમ મન, વચન, કાયની ટેવો અને તેના સ્વભાવને હું મારા સ્વભાવને જાણું છું. મન, વચન અને કાયાની ટેવ. કાયાની દરેકની જુદી ટેવ હોય. એમ આમ બેઠા હોય પણ આમ કરે જ જાય. એમ આ તો અમે કોલેજમાં ભણાવતા હોઈએ ને, પહેલી બેન્ચથી આમ છેલ્લી બેન્ચ હોય તો કેટલા ટેવ જ હોય. હાથમાં પેન્સિલ લીધી હોય, પેન આમ 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 કશું જ જોવાનું ના હોય તો આમ 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 કાયાની બધી આમ કરે, આમ કરે, આમ કરે, આમ કરે, પાછું અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા બધું વીંટીઓ પહેરીએ તો આમ 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 સહી આમ કરવાની હોય પણ એ આમ કરીને કરે. તમે જોજો, હા ગાડીમાંથી ઉતરતી વખતે લગ્ન મંડપમાં બધી ટેવો, કાયાની ટેવો. આદત હોય ત્યાં સુધી બદલી શકાય છે કે આદત હોય ને, પણ પછી ટેવ થઈ જાય ને એટલે જરા પણ આપણને કઈ જ્ઞાની પુરુષ કઈ કશો જ વાંધો નહીં. આપણે તો કેવા છે મૂળથી દિલે પણ બીજાને વાંધો આવે છે એનું શું? કેટલાકને તો ટેવ બાજુવાળાને બેસવા જ દે. થોડીક વાર થાય ને હા એનો પગ એવો પહોળો કરે કે બિચારા બાજુવાળાને સંકોચ વિકાસ ગુણધર્મ આત્માનો છે જે સંકોચ ગુણધર્મમાં પહોંચી જ જવું પડે ફરજિયાત. પરોપકારી જીવો છે. કાયાની ટેવો દરેકે પોતપોતાની ટેવ જાણી લે. પણ બધી પુષ્કળ ટેવો હોય છે. જો તમે જોવો ને, આપણે જોઈએ, ઓબ્ઝર્વ કરીએ તો બહુ ટેવો હોય છે. આખરે વાણીની એમ સુરતના હોય એટલે જમવા બેઠા હોય પણ સુરતી ભાષામાં જે વાત કરે દાળ બનાવનારીનું જ બની ગયું એમ એવી ભાષામાં વાતો કરે. એમ વિશેષણો ને ઉપવિશેષણો ને એમ વાણીની ટેવો. કેટલાક સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય પીરસે જ જાય, વાત હોય. એમ મહાત્મા થાય એટલે એટેક કરતી ભાષા બંધ થઈ જાય. મહાત્માનું પદ જેવું આવ્યું ને, તમે જોજો, મહાત્માઓ જોજો, કોઈ વાર વાણીથી એટેક કરશે. પરમાણુની ઉગ્રતા હોય કોઈ વાર, પણ એ ઘરના ખૂણામાં, બહાર તો કોઈનું કશું ચાલે જ નહીં. પણ તો ઘણો ફેરફાર થઈ જાય છે. મહાત્મા પદ આપણે લઈશું
પણ મન, વચન અને કાયા, મનમાં જે ભરેલો માલ હોય ને ની ટેવોને જાણું છું ને એના આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એનો સ્વભાવ કે છે, એની જે ચિકાસ છે એ ચિકાસ. પેલા આમ 50 માણસ આમ જતા હોય ને અને આપણે પેલાના ચાલવાની સ્ટાઇલ ઉપરથી કહી દઈએ કે આ એ જ ભાઈ છે. ચાલવાની જે એની લઢણ હોય ને તરત એમ એને શું કહેવાય? સ્વભાવ કહેવાય. ટેવો અને સ્વભાવ આમ બોલતા હોય ને ખબર પડી જાય એની અંદર. હવે ટેવોને હું જાણું છું અને ટેવોના સ્વભાવને પણ હું જાણું છું. આપણે કશી ગાલમેલ કરવાની, માથાકૂટમાં પડવાનું નથી. આપણે તો ટેવને પણ જાણવાની છે. એટલે બહુ મોટું વાક્ય કહેવામાં આવે છે જ્ઞાન વિધિ હોય એમ. સુટેવો ભ્રાંતિ છે, કુટેવો એનાથી પર એવો હું શુદ્ધાત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી અને મારો પ્રકૃતિ સર્વથા સદા સર્વદા ભિન્ન જ છે એમ. અને તો એક જ ઘરમાં રહીએ છીએ. ઘર કયું? એ ખૂબી છે સાહેબ. એક ઘરમાં વહેંચણી કરવામાં આવી હોય કે આ ભાગ તમારો ને આ ભાગ, અને બંનેને ખબર હોય કે બે બળિયા છે. જો આમ નજર કરી એની જોડે છૂટી લાકડી પેલાને નાખે તો પછી તમે જુઓ નજર જ ન કરે. ખ્યાલ આવે છે ને? પર સત્તામાં જેવો પ્રવેશ કરે કે તરત જ કશાયો એને ઘેરી વાળે. હવે કશાયો ના લો તો સફોકેશન થાય, ગુંગળામણ તો હવે એને ખ્યાલ આવે એટલે પછી જાય જ નહીં. હવે સામરે સ્વસત્તામાં મન, વચન, કાયાની ટેવોને જાણું છું એના. અને મારો સ્વ સ્વભાવ કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા, અસંગ, નિર્લેપ, નિરંજન, નિરાકાર, પોતાનો અદ્ભુત છે એમ. એને જાણવા માટે આ આખો સત્સંગ રાખ્યો છે. સ્વભાવને પણ હું જાણું છું. એટલે જ્ઞાનાકારો પણ અંદર જ્ઞાનમાં જણાઈ જાય છે. ત્યાં સુધી જાય એને અંતર્મુખ દ્રષ્ટિ કહે છે. આપણે અંતર્મુખ દ્રષ્ટિ એટલે બહાર આમ જતી હોય એના બદલે અંદર જાય અને ચૂરમું ચોળ્યા કરે અંદર. એવું નહીં. જ્ઞાનાકારોમાં આદત અને ટેવ. આદત છે એ ઇનિશિયલ સ્ટેજમાં હોય છે સાહેબ. આદત શું છે? ઇનિશિયલ સ્ટેજ. એ વખતે જો માણસ જરા જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ કરે ને તો છૂટી જાય એમ. એટલે પહેલી વાર બીડી એ પીતો નથી, એ બીડી એને નથી પીતી, એ બીડીને પીવે છે. પછી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર જડ એ ચેતનનો અધિપતિ થઈ જાય છે. બીડી એની પીવે છે. જો ન મળે એટલે તમે જુઓ એમ એવા કાલાવાલા તમામ પ્રકારની ભીખ જ્યારે મટી જાય ત્યારે જ સ્વસંવેદન શક્તિ ખુલ્લી થાય. તો તે વખતે શું કરવાનું?
આપણી પાસે આ છે એને જોવાનું અને પોતાના સ્વસ્વભાવને પણ જોવાનો અને જાણવાનો. પોતાનું ઘર છોડીને બહાર નીકળવાનું નહીં. ટૂંકમાં બહાર ભલે ડૂગડૂગ્યું વાગતું હોય, બીજાના લગ્ન થતા હોય, બેન્ડ વાજા, જો બહાર નીકળ્યા કે સૂર્યના તાપમાં પડછાયો ઊભો થઈ ગયો, નવું ઊભું થઈ જવાનું. એટલે સીધા ઘરમાં આવી જાય એટલે પડછાયો ગાયબ. ઘરની બહાર નીકળવાનું જ નહીં. હવે તમે જોજો, આપણને આપણું ઘર આપ્યું છે તો એ બધા નવા ફ્લેટના ઘૂંટણા ભર્યા જ જાય છે. એવું ઘર આપ્યું છે સ્વઘર. હા, શુદ્ધાત્મા પદ એ કેવું છે? સ્વ ઘર. રંગાવવા માટે રંગની જરૂર નહીં, એને મેન્ટેન કરવા માટે મેન્ટેનન્સની જરૂર નહીં, મ્યુનિસિપલ બિલ આવે નહીં, ગવર્મેન્ટ બિલ આવે નહીં, અને માત્ર પરમાનંદ. એમ પેલામાં તો પાણી ના આવે, પાછી પેલી પાઇપ તૂટી ગઈ હોય તો. અહીંયા તો અખંડ પાણી ઉભરાયા કરે કે છે, વગર નળે એમ. અને તો આ જીવ પેલાથી ટેવાયો છે ને, એટલે પાછા બીજા ઘર. એટલે પર સન્મુખ જેવી દ્રષ્ટિ થઈ કે પેલા દ્વંદ્વો એને પકડી લે છે. પાછો ત્યાંથી માર પડે એટલે પાછો અંદર આવી જાય આખો. એમ પોતે પોતામાં જ રહે. જ્ઞાની પુરુષનું એક ચિત્ત થઈ ગયું હોય. કેવું? લોકોનું કેવું છે? એટલે જ્ઞાન લીધા પહેલા આપણું અનંત ચિત્ત. અનંત એટલે જ્યાં જાય એ જ ખબર નહીં, ક્યાં જાય છે એ જ ખબર નહીં. ગાડીમાં મુસાફરી કરતો હોય અને પાછો ઝોકવા ખાતો હોય, ટિકિટ ચેકર આવે અને એ દયાળુ હોય તે પેલાને પૂછે ટિકિટ ક્યાં, એટલે પાછો બાઘો જોયા કરે એમ. એટલે ટિકિટ લીધી નથી, પાછો બાઘાની માફક પાછો ઝોકા ખાય છે. ટિકિટ ન લીધેલી હોય કેવો એલર્ટ હોય. પણ ટિકિટ ચેકર બહુ દયાળુ. એટલે એને એમ થયું કે એને સલામતીપૂર્વક ઉતારી દઉં, મારું જ્યુરિડિક્શન ચાલે છે ત્યાં સુધી, પ્રગટ પ્રત્યક્ષનું જ્યાં સુધી જ્યુરિડિક્શન ચાલે. કયા સ્ટેશને તારે જવું છે એ જ ખબર નથી. જો કયા સ્ટેશને ઉતરવું છે એ પણ ખબર. એવાને બેસાડી દીધા છે જ્ઞાની. હારી ગયા વગર ડિપોઝિટ મૂકે. પેલો દયાળુ હતો તે કહેજે કયા સ્ટેશને ઉતરવું છે, તો હું મારા જ્યુરિડિક્શનમાં એ સ્ટેશને ઉતારી દઉં, એટલે બીજો ટિકિટ ચેકર એને કશું કરી દે. તો કે જે એ ખબર. પેલો કે હું જ્યાં ઉતરું ત્યાં ઉતરજે જ્યાં, એટલે તારી સલામતી. હું દરવાજા બહાર નીકળું એટલે તારે મારી પાછળ નીકળી જવાનું. એટલે બીજા બધાને થશે કે આ એમનો સગો છે, વાલો છે, ઓળખીતો છે, જા કામ થઈ ગયું. પણ તું મને ઓળખી લેજે. હા, એથી વિખૂટો પડતો તો બધી બહુ હાલત છે આપણી. તો વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા. જો જ્ઞાની પુરુષ જ્ઞાન વિધિમાં પહેલું આ વાક્ય લે છે, મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો હું શુદ્ધાત્મા છું. જોઈન્ટ થઈ ગયો છે દેહાધ્યાસ, મનોઅધ્યાસ અને વાણી અધ્યાસ અનાદિકાળથી.
એક એક આત્મ પ્રદેશ ઉપર આ કર્મ કલંકો અધ્યાસના એ આવરણ રૂપે ચોંટી ગયા છે. તે એને અંદરથી કાપતા કાપતા છૂટા પાડતા પડતા એમ મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું. એટલે એમનું વચન બળ, એમની વર્તનાનું બળ. કારણ કે દાદા ભગવાનને પ્રકૃતિની હાજરીમાં અક્રમ સિદ્ધિ મળી, કોઈને પ્રકૃતિની હાજરીમાં ન મળે સાહેબ. એ 360 ડિગ્રીએ સંપૂર્ણ પહોંચી જાય, પણ 356 ડિગ્રીએ સ્થિર થાય અને પાછું 360 ડિગ્રીનું એવું કોઈ દિવસ બને જ નહીં. આ અપવાદ આશ્ચર્ય છે. અને એ અક્રમ સિદ્ધિને કારણે પ્રકૃતિની હાજરીમાં જે અક્રમ સિદ્ધિ જે વરી, એ અક્રમ સિદ્ધિનો ઉપયોગ કરી અને આ મન વચન કાયા જે પ્રકૃતિના 3 ભાગ છે એને અક બંધ જેના જેવા છે એવા. તીખા મઠિયા હોય તો તીખા, એ મોળા હોય તો મોળા, અને ઘણા સમય સુધી ડબ્બો પડી રહ્યો હોય અને વાસી મઠિયા હોય તો વાસી. જેની જેવી પ્રકૃતિ છે ત્યાંથી પેલાને પ્રતિષ્ઠિત આત્મામાંથી અહંકારને છૂટો પાડી અને શું કરે છે કે એવો હું શુદ્ધાત્મા છું. જે આ બાજુ દોડતો હતો એનું મોઢું કેવું કરી નાખ્યું, બદલી નાખ્યું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. કે જે દેહાધ્યાસ જાય છે કાયાથી કેવો કરી નાખ્યો, તદ્દન. આ તો નેબર, આપણા પડોશી. ફર્સ્ટ નેબર કેવા બનાવી દીધા, ફર્સ્ટ નેબર. ટોટલ સેપરેશન. એમ તો કે જે દેહાધ્યાસ ઉડાડી દીધો આમ તો સિદ્ધાંતથી તો, પણ ડિસ્ચાર્જ ભાગનો પાછો થોડો ઘણો રહ્યો. ત્યાં પરાક્રમ કરવાનું છે. આખું ચિત્ત શુદ્ધ કરી દીધું, મનમાં બધું આવી ગયું અંતઃકરણે. તો એ જે ડિસ્ચાર્જ ભાગનું અશુદ્ધ ચિત્ત છે એ નિશ્ચય ભાવ ચરણ વિધિ આમ વાંચો ને ફટાક કરતું પાછું બીજે પહોંચી જાય, એમ બીજી ચરણ વિધિઓ કરવા જાય. એમ કે તરત જ આ શુદ્ધ ચિત્ત એને જોવે ને એટલે પેલા પરમાણુ એકદમ ખરી પડે. સંવર પૂર્વકની નિર્જરા. પણ આ બહુ મોટું વાક્ય છે. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. પછી તરત જ હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. અને પછી તરત જ ભાવ કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. ફટાક કરતો અહીંયા ભાવ કર્મ ઉપર જે ચાર્જિંગ થતું હોય, ભાવ કર્મથી સર્વથા મુક્ત એવો હું, દ્રવ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું. બધા એવું માને છે કે ભાવ કર્મ કારણ છે અને દ્રવ્ય કર્મ એનું રિઝલ્ટ છે. દાદા કહે છે દ્રવ્ય કર્મને કારણે એ એવા ચશ્મા છે. શું છે? આવરણ. એ આવરણને કારણે એ પરમાત્મા હોવા છતાં દુનિયાવી ભાવ થાય છે અને નવું ભાવ કર્મ બંધાય છે. પણ ભાવ કર્મથી તદ્દન મુક્ત એવો હું. એટલે અહીંયા જે ચાર્જિંગ થતું હોય છે આજ્ઞા ચક્ર, બહેનો જ્યાં દરરોજ ચાંદલો કરતી હોય છે. એટલા માટે કે ચાર્જિંગ અહીંયા છે એવું એમને ખ્યાલ આવે તો એમની જે એકાગ્રતા છે એ અંતર્મુખ થાય, એમ બહાર ન પેલું કરે.
અરે દર્પણની જરૂર નથી, પણ હોય તો વાંધો નહીં. ભાવ કર્મથી તદ્દન મુક્ત એવો હું, અને દ્રવ્ય કર્મથી તદ્દન મુક્ત એવો. ચાર્જે થાય અને ડિસ્ચાર્જે થાય. ડિસ્ચાર્જે થાય અને ડિસ્ચાર્જના ધક્કાથી ચાર્જ પણ થાય, દ્રવ્ય કર્મ. અને પછી નો કર્મથી તદ્દન ભિન્ન એવો હું, એન્ટાયરલી ડિસ્ચાર્જ કર્મો, માત્ર ઇન્દ્રિયજન્ય. એ જે 9 પ્રકારના લીધા એ નો કર્મથી. તો જ્ઞાની પુરુષ આમ કઈ રીતે આમ કરતા 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 અને પછી સીધું જ લઈ લે. સંસારમાં રજળાવનાર, રખડાવનાર, 184 ફેરા ફેરવનાર ભાવ કર્મથી તદ્દન મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. આમ બધું પછી 8 પ્રકારના જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને નામ ને ગોત્ર ને મોહને એમ કરતા 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 પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો. એટલી બધી સાયન્ટિફિક અંદર ગોઠવણી છે કે કલ્પના ના આવે. આની અંદર જ્ઞાન વિધિમાં મોસ્ટ સાયન્ટિફિક. અને એ વખતે સર્જને એટલું બધું સર્જરી કામમાં, કારણ કે ટાંકાએ આ સર્જનને લેવાના, પેલા તો બીજા હોય આસિસ્ટન્ટ હોય. એટલે એટલું બધું સંપૂર્ણ સર્વાંગ જાગૃતિ રહી અને એ સ્થાનેથી, એ દશાથી એને સ્પર્શ કરી અને એ શબ્દો નીકળતા હોય અને દરેકની અંદર બોધ બીજ રૂપે એ અંદર કે જે પ્રસ્થાપિત થાય અને પાછા ઉગે. બહુ સરસ, જબરદસ્ત. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા, દ્રષ્ટા માત્ર છું. આ એપ્લાય કરવા જેવું છે. સવારે ઉઠતાની સાથે સ્થૂળતમથી, બોલો બધા જોરથી, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા, દ્રષ્ટા માત્ર છું. કિર્ણ છું, આનંદ રૂપ છું. હવે આગળ કશું લઈ શકાય નહીં. સ્થૂળતમથી એટલે સવારે ઉઠે એની જોડે જેવો બ્રશ હાથમાં આવે એ કેવી કહેવાય ક્રિયા? સ્થૂળતમ. એટલે જેવો આમ બ્રશ કરે ને દર્પણ સામે પેલા સાથે આમ કરે એટલે અંદર પાછું બધું ઊભું થાય. અઠવાડિયાથી કહ્યું છે કે આ બ્રશ બદલવો જોઈએ, મારું કોઈ સાંભળતા જ નથી. જુઓ, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની બધું જોજો. જેવા ઉભા થો આ ગોઠવી દેવાનું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ હું કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા એ તો સ્વભાવ ગુણ દર અસલમાં જ્યારે આવવામાં આવે ત્યારે એ શબ્દ ખરેખર વપરાય. એમાં માત્ર ઝળક્યા જ કરે, ઝળક્યા જ કરે. પણ આ તો અભ્યાસ કાળનું છે. કેવું છે? અભ્યાસ. સ્થૂળતમ એટલે જેટલી કાયાની જેટલી ક્રિયાઓ હોય છે એ તમે ઉઠતાની સાથે જુઓ. દરેકને જે ટેવો હોય, શારીરિક જે બધું હોય એ સ્થૂળતમથી. એમ પછી અંદર જુઓ સૂક્ષ્મતમ. પછી એમાં કોઈ વચ્ચે આવ્યું તો એનું જે અંદર પાછું જે નવું ઊભું થઈ જાય એમ સૂક્ષ્મમાં એ સૂક્ષ્મ તમ. હવે આપણી આજ્ઞા તો શું છે
આપણને તો સરસ ઊંઘ આવી હોય એમ. કારણ કે મોડા સુધી આપણે મનગમતું પિક્ચર, એટલે આ નહીં, બહારનું નહીં, અંદરનું, અને પેલો ઉઠાડે. અને જે આપણું અંદર શરૂ થાય, મારી પાછળ જ પડ્યા છે, ઊંઘવા જ દેતા, અંદર જે ઊભું થયું વ્યવસ્થિતની આજ્ઞા એ તો બાજુ ગઈ, વાંધો નહીં, કશો વાંધો નહીં. પણ સ્થૂળતમથી સૂક્ષ્મ જે કંઈ અંદર અને બહાર ઊભું થાય એ બધાનો હું કોણ છું? દ્રષ્ટા. અને જો આજ્ઞા હાજર થઈ જાય કે વ્યવસ્થિતના આધારે જગાડનારો એ નથી, એવડો એ પરમ ઉપકારી છે, નિમિત્ત છે કે આ રીતે વહેલા જાગવાનો મોકો મળ્યો. અજ્ઞાની ઊંઘતા ભલા અને જ્ઞાની જાગતા ભલ્યા. અજ્ઞાની સૂઈ જાય ત્યારે સમાધિને ઉઠે એટલે ઉપાધિ, આસપાસનાઓને પણ જંપીને રહેવા જ ન દે. હવે બહુ બહુ તકલીફ છે. સ્થૂળતમથી સૂક્ષ્મ તમ સુધીની પોતે પોતાને જોવા જાણવાનું ચૂકી જાય એ સૂક્ષ્મતમ ભૂલ છે. એટલે આમ ઉઠતી વખતે ઊભા થાય, પેલો ઉઠાડનારો આવ્યો હોય તો એમાં શુદ્ધાત્મા જોવાનું ચૂકી જાય તો સૂક્ષ્મતર ભૂલ થઈ. પછી આમ ઉઠે ને આમ આમ આમ, એ તો બધું બહુ દરેકની જુદી જુદી સ્ટાઇલ હોય છે, મન વચન કાયાની તેઓ ના. કેટલાક તો ત્યાં સુધી 5 કલાક સુધી તો સ્થિત પ્રજ્ઞની માફક જ એ જ દશામાં અકબંધ દર્શન આપ્યા જ કરે. એ વખતે પણ પોતાને જો અંદરથી જોવે અને જાણે. ફાઇલ નંબર 1 ઉઠે, હાલે, ચાલે, પાછી ફરીથી પાછી પોઢી જાય. કારણ કે એને તો ગાદલાને ન્યાય આપવાનો ને, અડધો ન્યાય મળ્યો હોય. પાછો ઊભો થાય, પડખા ફેરવે, આંખની પાપણા હાલે. આ બધાને જો અલગ રહીને જોવે જાણે, એ ચૂકી જાય તો એ સૂક્ષ્મ તમ ભૂલ થઈ. દર્પણ આગળ જાય હાથમાં, અને જે આમ જો એની રોનક જ બદલાઈ જાય છે. જેવું દર્પણમાં એનો ચહેરો જોવે અને બ્લડ સર્ક્યુલેશન એકદમ સરસ થઈ જાય, એને પણ અંદરથી જોને જાણે. ફાઇલ નંબર 1 ને હરતા ફરતા, ખાતા પીતા, બોલતા ચાલતા, ઉઠતા, વાતો કરતા, કોઈની જોડે વાત કરે એ વખતે પણ એના લક્ષ્યમાં હોય આ શુદ્ધાત્મા છે, સામે શુદ્ધાત્મા છે, અને એ પ્રત્યેક શબ્દને પેલા સામેનાને એ પણ અંદરથી જોવે અને જાણે. સ્થૂળતમથી સૂક્ષ્મ તમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું કેવો છું? તો કામ થઈ ગયું. છું કેવો છું? અને પાછો આનંદ સ્વરૂપ છું. જોજો, ટંકોત્કીર્ણ છું ને પાછો આનંદ. એટલે આ આખી જાગૃતિ દરમિયાન શાનો અનુભવ થાય જાય અંદર? માટે મહાત્માઓ જલ્દી પથારી નથી છોડતા ને, જે આનંદ આવતો હોય એમ. હા, ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર